અંકલેશ્વર નગરપાલિકાના નવા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ પદભાર સંભાળ્યો હતો। ઉપપ્રમુખ વિરલબેન મકવાણા અને શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ પદ ગ્રહણ કર્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે ભારે હર્ષોલ્લાસના વાતાવરણમાં પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ સાથે જ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનોએ પણ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડાડિયાને તિલક કરીને પ્રગતિ અને સફળતાના શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો જોવા મળ્યો હતો, જ્યાં દીકરી આહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજા વિધિ અને આરતી કરવામાં આવી હતી। દીકરીના સુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચર્ચા સાંભળ્યો હતો। પદભાર સંભાળતાની સાથે જ તેમણે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યને વધુ ગતિ આપવાની અને પ્રજાલક્ષી કાર્યને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી છે। આ પ્રસંગે પાલિકાના અન્ય સભ્યો, આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા પ્રમુખને આવકાર્યા હતા। આ સાથે પાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા અને શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ વિધિવત રીતે પદ ગ્રહણ કર્યો હતો। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મેં પોતે ચાર્જ લીધો છે। મારી સાથે અમારા સાથી સભ્ય ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ આજ રોજ ચાર્જ લીધો છે અને આજે ચાર્જ લઈને અમે ભરપૂર વિકાસ કરીશું, પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું, એની આજે હું બાહેધરી પણ આપું છું અને આ સાથે જ અમારા દરેક સભ્ય અને હું જાતે ઓફિસ કરતાં પણ ફિલ્ડ વર્કમાં રહીશ એની પણ ખાતરી આપું છું।